ભૂલો ભલે બધું ભૂલો, મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં। દેવોના દેવ પાલનપીર દાદા, જી હા, દેવોના દેવ પાલનપીર દાદા। જય હો પાલનપીર દાદા, જય હો દુખિયારાના દેવ। આજના ગુજરાતી સાંસ્કૃતિક ભક્તિભરે વાતાવરણમાં આપણે વાત કરીશું એવા મહાન પીરની જેણે હજારો દુખિયારાને આશરો આપ્યો, જીવનમાં જોડ આપ્યું, એ છે આપણા પાલનપીર દાદા। આજનો દિવસ એ અમારું સૌભાગ્ય છે કે વર્ષો પછી પાલન દાદાના આત્મસ્થાનનું પુનર્સ્થાપન થઈ રહ્યું છે। વર્ષોથી આપણા સમાજના મહાનુભાવો, પુરખો અને ભગીરથ પ્રયાસથી જે સપનું જોયું હતું તે આજે સાકાર થઈ રહ્યું છે। મહાલક્ષ્મી જેવા પાવન સ્થાને દાદાએ અનેક ભક્તોના દુઃખો હરણ કર્યા છે। આજ સુધી દાદાના આશીર્વાદ અમર રહ્યા છે અને અનેક લોકોની મનોકામનાઓ દાદાના ચરણોમાં પૂર્ણ થઈ છે। ગજબની બાબત તો એ છે કે દાદાના પુનઃસ્થાપના પણ એ જ પવિત્ર સ્થાને થઈ રહ્યો છે જ્યાં વર્ષોથી પહેલાં દાદાનો વસવાટ થતો હતો। આ તો દાદાનું જ મહત્વ છે કે એમણે ફરી એકવાર એ પવિત્ર ભૂમિ પર પોતાની મહિમા પસરી છે। આ પ્રસંગ માત્ર સ્થાપનાનો નથી પણ આસ્થા અને ભક્તિના પલંગોનો બાંધનારો દિવસ છે। દાદાએ સમાજના દરેક ભક્તોની ભક્તિને સાકાર કરી છે। પાલન દાદા માત્ર એક દેવ નહીં પણ સમાજનો આશરો અને દુઃખ હરણ કરતા છે। દાદાના આશીર્વાદથી સમાજનું દરેક પળે પળે કલ્યાણ થાય છે અને અમારો શ્રદ્ધાનો દીવો દાદાના ચરણોમાં સતત પ્રગટ રહે છે। અજયપાલ દાદાની પાલખી આજ રોજ મહાલક્ષ્મી જેવા વિશાળ આપણી સમાજ જ્યાં સદીઓથી વસવાટ કરી રહી છે ત્યાંથી નીકળે છે। આ પાલખી એક અલગ જ પરંપરાગત રીતિ રિવાજોથી વાજતે ગાજતે ઉત્સાહભેર સમાજના દરેક સ્ત્રી, પુરુષો, બાળકો તથા આપણા પૂર્વજો જેવા ઘરના વડીલોની ઉપસ્થિતિમાં નીકળે છે। સમાજના તમામ નાના મોટા લોકો આ ધાર્મિક શોભાયાત્રામાં જોડાય છે અને અંતે મંદિર પહોંચીને દાદાને પુનઃસ્થાપિત કરવામાં આવે છે। દરેક વ્યક્તિની શ્રદ્ધા ભાવે હાજર રહીને દાદાના આશીર્વાદ ગ્રહણ કરે છે। દર્શક મિત્રોને કહેવાનું કે તમે જોઈ રહ્યા છો આ જબરદસ્ત પાલખી જે વાજતે ગાજતે આપણા સમાજના વિસ્તારોમાંથી નીકળે છે ત્યારે ઘરની સ્ત્રીઓ, બહેનો, માતાઓ બધા સાથે જોડાઈ રહ્યા છે। તમે જોઈ શકો છો વિડીયોમાં કે બધા કેવી રીતે સરસ મજાની રીતે ઉમટી પડ્યા છે। આ એક ઘરનો પ્રસંગ નથી, એક સમાજનો પ્રસંગ, એક શ્રદ્ધાનું પ્રતીક છે। જુઓ કેટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। કહેવામાં આવે છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં કંઈ ના હોય, કારણ કે શ્રદ્ધા એક બહુ મોટી વાત છે। સમાજના લોકોના દુઃખ સુખ આ દાદા સાથે જોડાયેલા છે। હંમેશા તેમની યાદ આવે કે કંઈ દુઃખ આવે દાદા પાસે જઈએ છીએ અને તેમનો આશરો લઈએ। જ્યારે પુનઃસ્થાપિત થઈ રહ્યા છે તો લોકો કેમ નહીં સરસ મજાનું આયોજન, વાજતે ગાજતે દાદાની મહિમા। પાલનપીર દાદા એ હિન્દુ અને મુસ્લિમ બંને માટે શ્રદ્ધાનું પ્રતીક છે। ભક્તો દાદાને તુલસી, ધૂપ, દીવો, કેસરના ચોખા, ખીચડો ધરાવે છે। માન્યતા છે કે જે કોઈ શરણે આવે તેમનું દુઃખ દૂર થાય છે, કારણ કે પાલનપીર દાદા છે દુખિયારાના દેવ। પાલનપીર દાદા એવા પવિત્ર અને મહાન દાદા છે કે જ્યાં ગરીબ દુઃખી શ્રદ્ધાથી આવે ત્યાં તેઓના દુઃખ દૂર થાય છે। અજયપાલ દાદાના મંદિરો અને દરગાહોમાં ભક્તો માટે મહાપ્રસાદ અને આશીર્વાદ રહે છે।
કેમ છો? સારું છે. હા યાદ રાખો તમે. અશોક આવી ગયો. અશોક છ કાઢીને છ લોટા ન્યાસ અહીં ભેગી જ રાખજો બધી. હા અહીં પ્લાસ્ટિકમાંથી કાઢી રાખો. પ્લાસ્ટિક નીચે सब दो शब्द बोलती थी हमारे समाज के बारे में। मेघवाल समाज पहले से ही धार्मिक समाज है, परंपराओं को, संस्कारों को साथ में देशभक्त समाज है। आज ये मंदिर की पूर्ण प्राण प्रतिष्ठा के साथ में यहाँ की आने वाली युवा पीढ़ी को और महिलाओं को विशेष तौर पर धर्म आराधना का लाभ मिलेगा और ये आज का दिन बहुत शुभ दिन है। इसलिए मैं मेघवाल समाज के सभी युवकों को और जिन्होंने इस मंदिर को बनाने में बड़ा रोल किया है उन सभी ट्रस्टियों को और कार्यकर्ताओं का बहुत बहुत अभिवादन करता हूँ। धन्यवाद। धन्यवाद सर। બોલો પાલનવીરની જય. જય. નમસ્કાર મિત્રો, પ્રતિકુમાર મુંબઈ વીકેરથી આજે તમારી સમક્ષ આજે મહાલક્ષ્મી આપણા રાજ્યપાલ દાદાના ઓટલાનું પુનઃ પ્રતિષ્ઠાન થઈ રહ્યું છે અને આ છે આપણા સમાજના અગ્રણીય હરીશભાઈ ધારિયા, રવિકુમાર ધારિયા અને બધા સમાજના અમારા કાનજીભાઈ મારુ અને ઘણા બધા આ સંસ્થાના સંચાલકો છે જેમના અથાગ પ્રયાસથી આજે આપણે આ સફળ કાર્યક્રમ કરી રહ્યા છે. તો હરીશભાઈ ધારિયાનો મારી એક પ્રશ્ન છે કે આજે જે તમે આ ઓટલાનું પુનઃ પ્રતિષ્ઠાન કર્યું છે એમાં તમારું ઘણું બધું યોગદાન છે. તમારા બિલ્ડર લોબીએ ઘણું બધો કાર્યક્રમ મતલબ અથાગ પ્રયત્નથી આ કાર્યક્રમ સફળ થયો છે અને મને મારા બીજા જે મહેમાનો હતા એમના પાસેથી પણ જાણવા મળ્યું હતું કે તમે ઘણા બધા પ્રયત્નો કર્યા ત્યારે આ સફળ કાર્યક્રમ થયો છે અને આપણે આ નવા મંદિરમાં આજે પણ દાદાના પ્રાણ પ્રતિષ્ઠાન થયા છે. તો એ વિશે બે શબ્દ કહેશો. રાજ્યપાલ દાદાનું જે આ મંદિર જે BN રાઠોડ માર્ગમાં હતું ત્યાં એ આજથી 60-70 વર્ષ જૂનું હતું એ મંદિર અને પ્રોજેક્ટ આજથી 20 વર્ષ 20-25 વર્ષથી પ્રોજેક્ટ ચાલુ અને મારી એક ઈચ્છા પણ હતી, મારી જે એક ઉમ્મીદ હતી કે જે પાલનપીરનું જે મંદિર જે અહીંયા આવવાનું જે જગ્યા પર પેલા 100 વર્ષ પહેલા જૂનું આ જગ્યા પર જ અને આ જગ્યા પર પાછું ફરીથી અહીંયા લાવવાનું એ ખરેખરમાં હું તો નિમિત્ત તરીકે છું. જે બી કરતા એ દાદાના પ્રતાપ છે ને એના આશીર્વાદથી આ આટલું મોટું કાર્ય થયું. હું કાંઈ નથી કરવા વાળો, એ કરવા વાળા જે દાદા છે ઉપરવાળા છે અને એમણે જે અમારી તે હતા પ્રયત્ન અત્યારે જે બિલ્ડર તરફથી જે બી અમારી માંગણી હતી જે કરવાની હતી એને જે આ લોકોની જે સંસ્થા છે હરીશભાઈ રાપડિયા અને રોહિત રાપડિયા અને દીપેશ રાપડિયા, અશોક મારુ, એ લોકોની જે મહેશ્વરી મેઘવાલ સમાજ એ ખરેખરમાં એ લોકોએ બહુ મહેનત કરી એમાં પણ અને સાથે સાથે અમે જેટલી અમારીથી મહેનત થતી હતી જેટલું અમારું તન મનથી જેટલું અમારું કામ હતું એ બધું અમે કર્યું અને આ જગ્યામાં સારી રીતે અમે અહીંયા દાદાને લાવ્યા છે અને સારી રીતે અમે એમની સેવા ચાકરી કરશું. એક છે કે 100 વર્ષ પહેલા કહે છે કે આપણે કે નાકા પર આપણે દાદાનું મંદિર હોવું જોઈએ, હનુમાન દાદાનું મંદિર હોવું જોઈએ. તો એ જ નાકો ફરીથી પાછો આ આપણા અહીંયા વિસ્તારમાં પાછો આવી રહ્યો છે અને આ જે વિસ્તારથી શરૂ થઈ રહ્યું છે આપણા નાકાથી રાજ્યપાલ દાદાનું મંદિર સારી રીતે અહીંયા બિલ્ડરે બનાવીને આપ્યું છે, તમે જોઈ શકો છો. અને સારા બધા મહેમાનો પણ આવ્યા છે. મારા ભાઈશ્રીએ પણ સારી આમાં મહેનત કરી છે રવિભાઈ ધારિયાએ અને એ પણ બે શબ્દો બોલશે મુંબઈ મેઘવાલ પંચાયતના પ્રમુખ તરીકે. રવિકુમાર ધારિયા આજે મુંબઈ
મેઘવાળ પંચાયતના પ્રમુખ છે, એ પણ આજે ઉપસ્થિત છે. તો રવિભાઈ, આ વિશે આજના આ શુભ પ્રસંગ વિશે 2 શબ્દ બોલજો. પ્રથમ તો મુંબઈ અને મહારાષ્ટ્રમાં વસતા આપણા તમામ મેઘવાળ ભાઈઓને મારા જય પાલન. આજે જે ઓટો આપણા પાલનપુરનો, ને આ ઓટો એટલે મેઘવાળ સમાજની આપણી ઓળખ છે, અને આ ઓળખના કારણે આ મેઘવાળ સમાજનું જે અસ્તિત્વ, એ અસ્તિત્વ આપણું ટકેલું છે. જયપાલ દાદા પાલનપુર, આ સૌના આશીર્વાદથી મેઘવાળ સમાજ આજે સમસ્ત ભારતના અંદર અને ભારતના બહારે પણ એક મંચ પર એક સાથે રહીને કાર્યરત છે. રહી વાત આપણો ઓટો, આ પાલનપુરનો જે ઓટો છે, આ ઓટો આજથી 101 વર્ષ પહેલા જે અહીંયા આપણો આ મહાલક્ષ્મી વિસ્તાર એ દસ્તાનમાં જેનું સ્થાન હતું, અને દસ્તાનનું સ્થાન એટલે કે જયારે અત્યારે જે પાલનપુરનો જે આપણો ઓટો જે નિર્માણ થયો છે, પુનઃરચના થઈ છે, એ જગ્યા પર ફરી 100 વર્ષ પછી ફરીથી એ જગ્યાએ પાછો આ આપણો ઓટો પાલનપુરનો ઓટો થયો છે. તો ખરેખર આપણે માટે તો ગર્વ લેવાની વાત છે કે 60 વર્ષ પાનજીભાઈ રાઠોડ માર્ગ પર આપણો ઓટો રહ્યો, અને ત્યારબાદ ફરીથી એના મૂળ સ્થાને હરીશભાઈ ધારિયા, આપણા વિમલભાઈ ચાર, આજે બદલાની સાહેબ અને મહેશ્વરી મેઘવાળ સમાજના કાર્યકર્તાઓના એક જોશ અને ઉમંગના કારણે ફરીથી એ જગ્યાએ આજે જેને આપણે પ્રવેશ દ્વાર કહેવાય, અને પ્રવેશ દ્વારે જ આપણા ઓટો દાદાનો ઓટો આવી ગયો છે. ને આજે આપણા વિસ્તારમાં પ્રવેશ કરતાની સાથે જ આપણને પાલનપુરના દર્શન થશે, અને આ એક એટલી પવિત્ર ભૂમિ મહાલક્ષ્મીના અંદર નિર્માણ થઈ છે, જે આજે એમનું જે ફુલેકું કાઢવામાં આવ્યું, તો તમારા માધ્યમથી હું કહીશ કે સમસ્ત મહારાષ્ટ્રના અંદર એટલું જોરદાર રીતે પાલનપુરનો જે ઉત્સવ આજે જે જવા જઈ રહ્યો છે, જ્યાં એમની પુનઃસ્થાપના થવા જઈ રહી છે, એ ખરેખર આનંદ અને ઉત્સાહનો માહોલ બન્યો છે. સમાજમાં મહેશ્વરી મેઘવાળ સમાજ એક પોતાનું એક અલગ અસ્તિત્વ ઉભું થયું છે, અને પાલનપુરના ઓટાથી આપણો સમાજ એક મંચ પર રહી સમાજને ઉપયોગી થશે. દાદાને પ્રાર્થના કરું છું કે મેઘવાળ સમાજના ઉપર તમારા આશીર્વાદ બની રહે, અને સમસ્ત મેઘવાળ સમાજ એક સાથે એક મંચ પર રહી મેઘવાળ સમાજની પ્રગતિમાં પોતાનો સાથ અને સહકાર આપે, અને જેટલા બી વિઘ્નો છે દાદા આપણા બધા વિઘ્નો હરે, અને સમાજમાં શાંતિ અને નવનિર્માણનું પ્રગતિનું પંથ ઉભો થાય, એ સમાજ એક મંચ પર આગળ વધે એવી શુભકામનાઓ મેઘવાળ સમાજને આપું છું. ફરી આ ઓટો અહીંયા લાવવાનું જે તેમણે ભગીરથ કાર્ય કર્યું છે, મહેશ્વરી મેઘવાળ સમાજના કાર્યકર્તાઓ, હરીશભાઈ ધારિયા, એમના સોસાયટીના દરેક સભ્યો, ડેવલપર અને અહીંયાના પ્રોજેક્ટ ઇન્ચાર્જ, હું બધાનો અંતકરણપૂર્વક આભાર માનું છું કે તમારા અથાગ પ્રયત્નોથી આ દેવસ્થાન આપણા વિસ્તારમાં પ્રવેશ દ્વાર પર જ નિર્માણ થયું છે. હું સૌનો આભાર માનું છું, અને બધાને મારા જય પાલ. મુંબઈ વીકેન્ડમાં આપણું સ્વાગત છે. પહેલાં તો હું તમને હાર્દિક બધાઈ આપીશ કે અજયપાલ દાદા ઓટાનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે આપણા મહાલક્ષ્મી એરિયામાં થઈ રહ્યું છે, આપણા સમાજના લોકો માટે થઈ રહ્યું છે. તે માટે તમારી ટીમ ને તમારા માતા પિતાને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે તમે આટલી સરસ મજાનો મહોત્સવ રાખ્યો, અને અમે તમારા આભારી છીએ. તો આ જે આપણા અજયપાલ દાદા ઓટાનું જે પુનઃ પ્રતિષ્ઠાન કરવામાં આવ્યું છે, એ વિશે થોડી માહિતી અમારા દર્શક મિત્રોને આપશો. પ્રથમ તો આપ સૌને જય પાલનપુર ને જય અજયપાલ દાદા. અજયપાલ દાદાની સ્થાપના, અને એ બી આ ઓટો લગભગ તો 80 થી 100 વર્ષ જૂનો છે, અને ત્યારે માવજીભાઈ મારું, એમના પિતાશ્રી ભુરાદાદા મારું, એમના હાથનું સ્થાપન છે આ, તેમજ મનુભાઈ બારિયા, એમના પિતાશ્રી, ત્યાર સમયમાં આપણા વડીલોએ બધે મળીને આ સ્થાપના કરેલી, અને આજે આ લગભગ 60 થી 70 વર્ષ પછી દાદાનું ફુલેકું નીકળ્યું છે, અને એમનું પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. દાદાની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, કેમ કે અત્યારે ત્યાં પ્રોજેક્ટ આવી ગયો છે, લોકો દર્શન કરી શકતા નથી. અત્યારે લોકો બચ્ચાઓ બીમાર પડે તો દાદાને શ્રીફળ માને, કોઈ ખડી સાકર માને, કોઈ શક્કર માને, યથાશક્તિ પ્રમાણે લોકો માને છે, માનતા, અને બચ્ચાઓ 100
સ્વસ્થ રહે છે. એટલે આ રીતે દાદાની માન્યતા હતી. અને આજે અમને બિલ્ડર વિમલભાઈ શાહ અને અહીંના સોસાયટીના તુલસીવાડી નવનિર્માણ સોસાયટીના ચેરમેન હરીશભાઈ ધારિયા તેમજ રાજેશભાઈ બદલાની અને મંગલ પ્રભાત લોઢા સાહેબ, આ લોકોના અથક પ્રયત્નોથી ખૂબ યોગદાન છે આ લોકોનું. આજે મંદિર જે ઉદ્ઘાટન થઈ રહ્યું છે, પુનઃ પ્રતિષ્ઠા દાદાની જે થઈ રહી છે, આમાં આ 4 લોકોનું મોટું યોગદાન છે. તેમજ સમસ્ત સમાજ આજે જે તમે જોયું દાદાના ફુલેકામાં સમાજ ઉમટી હતી, લોકો ઊભા હતા કે આ શું છે. આટલા વર્ષો પછી આ પેઢીની પેઢી વહી ગઈ ત્યારે આ જોવા મળ્યું છે. મારા પપ્પાના દાદા એના દાદાએ જોયું હશે. અને આજે અમે 3-4 પેઢી થઈને 4થી પેઢી છું હું. આજે મેં જોયું કે આ આવી રીતે થાય છે. કેમ તો અજયપાળ દાદાની સ્થાપના એક જ વખત થાય છે. કોઈ કારણ અનુસાર કોઈ પ્રોજેક્ટ છે કે અથવા કોઈ ઇતર કારણ અનુસાર તો જ તમારા આપા લોક સિવાય આ પુનઃ પ્રતિષ્ઠા થતી નથી. એટલે આ રીતે છે. આજના કાર્યક્રમની કંઈક વિગતવાર આપશો? આજનો શું કાર્યક્રમ થવાનો છે? આજના કાર્યક્રમમાં આપણે સવારે ગઈકાલે વેદવાણી હતી. એમાં ગુજરાતથી આવેલા આપાઓ હતા. અમારા ગુરુ છે, એમના દીકરા છે, ભીમા આપા છે, વધુ આપા છે, તેમજ રામા આપા સિમરણ છે, અને રામા આપા એક મોટા સુરકા, અને માવજી આપા, 5 આપા લોકોની સાક્ષીમાં ગઈકાલે વેદવાણી થઈ હતી. તેમજ આજે 5 આપા લોકોની સાક્ષીમાં દાદાનું ઉત્થાપન કરી પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી છે નવા મંદિરમાં. અને હવે લોકોનું જાહેર આપણે એક મેળાવડા જેવું થઈ ગયું છે. આ એક કે આજે આ સમાજ તમે જોઈ શકો છો ભેગી થાય છે. આ ભેગું થવું એક આ તો કુદરતનો એક સંગમ અલગ જ કહેવાય કે આ કુદરતી રીતે બધું એક નક્કી થઈ જાય છે. આપણા હાથમાં કાંઈ નથી. અને હવે 12મથી જ્યોત દર્શન થશે. તેમજ આખા એરિયાનું જમણવાર બધા સાથે મળીને કરશું. લોકો ઘરેથી પ્રસાદ બનાવીને લાવે છે. આ ક્યારે થયું નથી તુલસીવાડીની અંદર. દરેકના ઘરેથી થોડી પ્રસાદ બધા બનાવીને લાવે છે. કેમ કે દાદાનું સ્થાપન છે. કાંઈક તો મારે લેવું પડશે, કાંઈક તો મારે લઈને જવું છે સ્થાપનમાં. એ રીતે આ બધું ઋણ ચૂકવી રહ્યા છે બધા પોતાનું. કેટલા વર્ષોથી દાદાએ જે એમની રક્ષા કરી એનું આ ઋણ ચૂકવવાનો આ લોકોને એક મોકો તમે આપ્યો. કોવિડ દરમિયાન પણ દાદાને 76 છે કે ખડી સાકર શ્રીફળ લોકો માનતા હતા. આપણા વડવાઓ પણ કરતા હતા. તમે જોઈ શકો પાણીયારે દીવો કરતા. એક આ બધા રીતિ રિવાજો હતા, પણ લોકો અત્યારે ભૂલી ગયા છે. સમય દરમિયાન સમય ચેન્જ થાય છે. બધા નવા લાઈફસ્ટાઈલ છે, પણ લોકો આપણી જૂનવાણી અમુક રીતિ રિવાજ છે લોકો ભૂલી રહ્યા છે. પણ એમાંથી આ એક રીતિ રિવાજ છે જે આપણને બીમાર નથી પાડતા. જે આપણા બચ્ચાઓ બીમાર પડે તો દાદા પાસે જાય છે, દાદા એને સ્વસ્થ કરી દે છે એક શ્રીફળને એક ખડી સાકરથી. અને એ બી જરૂરી નથી. તમે દિલથી માનો, એક અગરબત્તી ખાલી હાથ જોડો તો પણ તમારું કામ થઈ જાય છે. પ્રાર્થના કરો, દાદા તો પ્રસન્ન રહે છે. હંમેશા દાદા દેખભાળ કરે છે. મારો જાત અનુભવ છે. હું બચપનથી ત્યાં જાઉં છું. બચપનથી મારી સાથે મારા પરિવાર તેમજ બાબુભાઈ મકવાણા કરીને હતા. અમે બચપનથી ત્યાં અમે હર પૂનમમાં અમે પૂજા અર્ચના કરતા. આવી રીતે ધીરે ધીરે અમે 21 દિવસ કહટ્યાના અમે અમારા ગરપંથના ધર્મની અંદર આપા પંથમાં અમે 21 દિવસના ઉપવાસ રહી. તે દરમિયાન અમે ઓટા પર ઉજવણી કરતા. રોજ નવું સ્થાપન કરતા, કાંઈક ને કાંઈક નવું કરતા. અને લોકો જોવા આવતા કે આ શું છે. અત્યાર સુધી ઓટો ચાળીમાં હતો તો લોકોને દેખાતો નહોતો, પણ અત્યારે આવા લોકો આવે જાય છે, ત્યાંથી રસ્તો કર્યો છે. હવે અત્યારે તો આપણે અહીંયા શિફ્ટ થઈ ગયું છે, પણ એની પહેલાંની વાત કરું છું. લોકો ત્યાંથી જતા આવતા કે આ શું છે, ત્યારથી લોકોને ખબર પડી કે આ ઓટો બહુ જૂનો છે, આ જાગૃત છે. પણ લોકોની કંઈક માનતાઓ પૂરી થાય છે ત્યાં. આ રીતે છે. તો આજે પ્રમુખ ઉપસ્થિતિમાં કોણ કોણ આવવાનું છે? પ્રમુખ ઉપસ્થિતિની અંદર તો મારી સમાજ પેલી તેમજ અહીંના સ્થાનિક આમદાર મંગલ પ્રભાત લોઢા સાહેબ, જે આપણા કેબિનેટ મંત્રી છે, તેઓ પણ આવવાના છે. પછી આપણા સોસાયટીના આપણે વિમલભાઈ શાહ બિલ્ડર છે, જેમને આપણે મંદિર સરસ મજાનું બનાવીને આપ્યું. રાજેશભાઈ બટ્ટાની, જેઓને અમે બહુ હેરાન કર્યા છે. કાંઈક નાની વાત હતી કે સર આ જોઈએ છે, અમે આ જોઈએ છે,
તેઓએ અમારી માંગણી પૂરી કરી. તેમજ હરીશભાઈ ધારેને તમે બહુ ટોર્ચર કરતા, સતત 2-3 વર્ષથી અમે પાછળ લાગેલા કે મામા શું થયું, અંકલ શું કર્યું, અંકલ અમને આ જોઈ છે, અમને આવી રીતે જોઈ છે, અમને આ માર્બલ જોઈ છે. બહુ હેરાન કર્યા, પણ અમને એક બી વસ્તુમાં એમને ના નથી પાડી અને એમને અમને સહાય આપી. મહેશ્વરી મેઘવાળ સમાજ ટ્રસ્ટને બિલ્ડર તરફથી સહાય આપવા આવી છે. 10 લાખ રૂપિયા અમને આપ્યો છે. અમને એટલે સમાજને આપ્યો છે, ટ્રસ્ટને આપ્યો છે, વ્યક્તિગત કોઈને આપ્યો નથી, સમાજને આપ્યો છે. અને તેમાં અમે આ ઉજવણી કરી, તેમજ સમાજનો પણ પૈસો લીધો છે. સમાજનો પણ પૈસો લીધો છે. આજે આખા એરિયાનું જમણવાર છે. આ દાદાનું ફૂલેકું ક્યારે પાછું થવાનું નથી. તમે જોયું છે કેવી રીતે અમે દાદાને લાવ્યા છે. આ તો કાંઈ નથી, બહુ ધામધૂમથી લાવ્યા. અલગ પ્રકારનું આ ફુલેકું હતું. ઉત્સવ કર્યો અમે એક સરસ મજાનો ઉત્સવ હતો. એટલે આ રીતે હતું. અને અમારે સ્થાનિક લોકોનો પણ ખૂબ સાથ સરકાર હતો. અને આ જે પ્રોગ્રામ તો અમે ધાર્યો નહોતો, પણ આજે એવો થયો છે. સમાજની ઋણ ક્યારે અમે ભૂલશું નહીં. ચલો, ધન્યવાદ રોહિતભાઈ. ઘણી સારી ઇન્ફોર્મેશન તમે અમારા સમાજના લોકોને આપી. જે લોકો હજે પણ દાદા ઓટો વિશે નથી જાણતા એમને પણ જાણ થઈ ગઈ અને હવે તો પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. સારું એવું મંદિર બની ગયું છે. લોકો સારી રીતે અહીં આવશે, પૂજાપાઠ કરશે, પોતાના દુઃખ દર્દો ભૂલી જશે. તો એ બદલ તમારો અને તમારા જે ટીમ છે એ લોકોનો અમે આભાર માનીએ છીએ. બસ ધ્યાન રાખજો, દાદાની સંભાળ કરજો. નવી જગ્યા છે તો એમને સાચવો એવી અમારી વીકેર તરફથી પ્રાર્થના છે તમને. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. બોલો પાલન પીરની જય. બોલો દીપા દેવની જય. બોલો દાદાની જય. બાબરા દેવની જય. સર્વ મેઘવાળ ભાઈઓ તેમજ ગંગાને અમારા મહેશ્વરી મેઘવાળ સમાજ તરફથી અભિનંદન. આજથી તમે આ ઓટો જોઈ રહ્યા છો જે લગભગ 70 વર્ષ જૂનો છે. પણ આ જે ઓટો જે હતો ને એ પહેલાં 70-80 વર્ષ પહેલાં 7-8 દાયકા પહેલાં અહીંયા હતો આ જગ્યા પર. ત્યારે જ પતરાની ચાળને એવું હતું. અમારા વડવાઓ કહી ગયા. ત્યારબાદ બીએમસીનું કન્સ્ટ્રક્શન આવ્યા બાદ, બિલ્ડિંગ જાળી બન્યા બાદ 1952-53માં અહીંથી ઓટો ત્યાં અમારા વડવાઓ લઈ ગયા હતા સ્થાયી કરી. ત્યાં પૂજાપાઠ કરી તો બધું વ્યવસ્થિત થતું હતું. અમારા જે ગંગા બધી બેઠી છે એ લોકો જોરો શોરોથી દર વર્ષે અહીંયા પૂજાપાઠ કરતા હતા અને અત્યાર સુધી બી કરી જ છે. પણ આજે વિકાસક આવી ગયા છે. પૂરા મુંબઈનું શહેરની આજે તમે જોઈ રહ્યા છો માહોલ કેવો છે. અત્યારે પબ્લિક વધતી જાય છે. તો આપણા વિસ્તારમાં બી આપણો બહોળો સમાજ છે. મહેશ્વરી મેઘવાળ સમાજ એટલે કે આપણો મેઘવાળ સમાજ તો મોટો બહોળો સમાજ. આ એરિયો એટલો મોટો છે કે આખા મુંબઈની અંદર આ જ એરિયો લાગે છે કે અહીંયા આપણી બહોળી સંખ્યા છે. તો આ સંખ્યામાં આ ઓટો ઘણા વર્ષોથી છે. એટલે ઘણા વર્ષોથી માણસો અહીંયા પગે લાવવા બી આવે છે, પૂજાપાઠ બી કરે છે અને દર્શનના લાભાર્થે બી આવે છે. તો આ કન્સ્ટ્રક્શનના હિસાબથી અમને આ ઓટો કન્સ્ટ્રક્શન વિકાસક અમને બનાવી આપ્યો છે. કેમ કે એ બી શ્રદ્ધાળુ છે. આ વિકાસક આ પ્રથાઓ માને છે અને માનવામાં એમ છે કે આ બી ઈષ્ટદેવ છે. તો આ ઈષ્ટદેવની કૃપાથી, ઘણી કૃપાથી આજે ત્યાંનો ઓટો સ્થાયી થયેલો ઓટો આજે અમે જીર્ણોદ્ધાર કરવા, પ્રાણ પ્રતિષ્ઠા કરવા અહીંયા લાવ્યા છે અને ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠાન થઈ ગયું છે. તમે જોઈ રહ્યા છો અને અત્યારે બી હાલમાં તમે જોઈ રહ્યા છો. તો આજે એની વાસ્તવિકતાથી પૂજન અમે આ કરી રહ્યા છીએ અને આ અમારો માનવ મેદની જે બેઠી છે, અમારી ગંગા બેઠી છે, એના દર્શને લાભા રહ્યા છે. થોડી જ વારમાં આ પ્રાણ પ્રતિષ્ઠાન થઈ જાય એટલે અમારે જે બારમતી સંપ્રદાય જે થાય છે, જ્યોત બારમતી દર્શન થાય છે. ટૂંક સમયમાં અમારા ગુરુજી અહીંયા બેઠા છે એ ટૂંક સમયમાં બારમતી પૂજાનું દર્શનનું લાભાર્થ બધાને આપશે. જ્યોતના દર્શન કરવા આવજો. એવી સર્વગત ગંગાને અમારા મહેશ્વરી મેઘવાળ સંપ્રદાય તરફથી અભિનંદન છે, આહ્વાન છે, ભાવભર્યું આમંત્રણ છે. આ અમારા મહામંત્રી ખજાનસી સાહેબ છે, આ અમારા દીપેશભાઈ અમારા ટ્રસ્ટીના મેનેજિંગ ટ્રસ્ટી છે, આ અમારા સભ્ય છે મેનેજિંગ ટ્રસ્ટીના બધા સભ્ય છે અને અહીંયા જે બેઠા છે એ બધા અમારા ટ્રસ્ટી પણ છે, અમારા ભાઈઓ બી છે અને આ બધા એક જ આ ઓટાના સંચાલક છે. અહીંયા વારો તારો નથી. તો આ બધા જેટલા અહીંયા તમે જો માણસો જો છો એ બધા આ મંદિરના ટ્રસ્ટી જ ગણવામાં આવે છે અને આ સમાજનું મંદિર છે. એટલે અહીંયા બધાને આ ભાવભર્યું આમંત્રણ. તમે ક્યારે બી આવો, તમને અહીંયા આમંત્રણ બી છે અને આ તમને દર્શન બી થશે અને અહીંયા આવો એવી અમારે તમને નમ્ર નિવેદન બી છે, પ્રાર્થના બી છે. જય મેઘવાળ, જય ભીમ, જય પાલન, જય બોલો પાલન દેવની જય. બોલો બાબરા પીરની જય. જય ધણીપાલ. આ રિકન્સ્ટ્રક્શનના કારણે જેમ અશોકભાઈ અમારા પ્રમુખશ્રીએ જણાવ્યું તો આ જે સ્થળાંતર થયું, આ ઓટો 1900 કહેવાય કે 150 વર્ષ પહેલાં અહીંયા હતો
આ વિસ્તારમાં હતા. 1953માં જ્યારે ઝૂંપડપટ્ટીના એ વખતે પતરાની ચાળ કહેવાતી એનું રિકન્સ્ટ્રક્શન થવાથી આ ઓટાનું સ્થળાંતર આજથી 70-80 વર્ષ પહેલાં ત્યાં મોકલવામાં આવ્યું 1953માં અને ફરીથી આ જ ઓટો જે અત્યારે આપ ઘડીએ આપણે જોઈ રહ્યા છો એ ઓટો ફરીથી પોતાના જગ્યા પર મૂળ જગ્યા પર આવ્યો છે. તો આપણે સર્વગત ગંગા ધર્મને વિશ્વાસે અને હજે પણ દાદાના જે સ્થળાંતર થયું એમાં સર્વનો મેઘવાળ ભાઈઓનો સાથ સહકાર અને સર્વેની શુભકામનાઓ છે. તો આપ સર્વે જે અહીંયા પધાર્યા એ બધાનો અમે મહેશ્વરી મેઘવાળ સમાજ વતી અમે સર્વનું સ્વાગત કરીએ છીએ. પ્રમુખશ્રી અહીંયા અમને લગભગ 3 દિવસ પહેલાં રવિભાઈ ધારિયા અમારા પ્રમુખશ્રી જે છે કેન્દ્રીય પંચાયત એમણે ગ્રુપમાં પણ મેસેજ મોકલાવ્યો હતો અને પર્સનમાં પણ મેસેજ મોકલાવ્યો હતો કે આજના દિવસે અહીંયા દાદાના મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને એ ઉદ્ઘાટન પ્રસંગે સવારથી સંતવાણી ભજન કીર્તન પૂજા આરાધના અને હમણાં હોમ હવન થવા જઈ રહ્યું એવા પ્રકારનું આપણું સનાતન ધર્મમાં જે રીતે પૂજા આરાધના અર્ચના થાય છે, જે રીતે આપણી રીતિનીતિ છે એ જ પ્રમાણે આજે બધું આયોજન થવા પામ્યું છે. હું થોડોક મોડો આવ્યો કેમ કે મારે પણ મારા કામથી અહીંયા આવવાનું, પણ અહીંયા આવ્યા પછી જે મને એક ડિવાઇન એટમોસ્ફિયર જે મળ્યું એકદમ એટલું સારું લાગ્યું. અંદર આવતા જ એકદમ એક શાંતિનો અનુભવ એટલું બધું સારું લાગ્યું કે તૃપ્ત થયું. તો આ આપણા સનાતન ધર્મની આપણા દેવ જેટલા થઈ ગયા આપણા માતાજીમાં છે એનું આ સત્ય કે એમના શરણે તમે જાઓ, એમના ચરણોમાં તમે જાઓ તો ડેફિનેટલી તમારે મનમાંના જેટલા પણ વિકારો છે બધા નીકળી જાય, જે પણ કાંઈ તાણ તણાવ બધું જ નીકળી જાય અને તમને શાંતિનો અનુભવ. એ અનુભવ મને અહીંયા એ માટે આયોજકોનો, દાદાના ભક્તોનો, માતાજીમાના ભક્તોનો, અમારા જેવા બહેનો છે એમના બધાનો ખૂબ ખૂબ આભાર કે આ પ્રસંગે અમને આવવાનું અહીંયા મોકો મળ્યો. અમે પ્રભાદેવી પંચાયતના લોકો છીએ, પ્રભાદેવીથી અહીંયા આવ્યા અને અહીંના લોકો જેટલા પણ સારા શુભ પ્રસંગો છે એમાં અમને આમંત્રણ આપ્યું અને અમે પણ ભારોભાર એ વસ્તુને માથે રાખીને અમે અહીંયા હાજરી આપીએ છીએ. અચ્છા, તો એ માટે આ આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રતિકભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. તમારે આ બહુ સરસ તમે જાણકારી આપી. મુંબઈ વીકે તમારા ધન્યવાદ આપે છે અને બસ આવી રીતે સમાજ માટે, સમાજના કાર્યો માટે હંમેશા સાથે રહેજો, સહભાગી થજો એવી શુભકામના. હું પ્રતિક કુમાર, મુંબઈ વીકેથી. થેન્ક યુ. થેન્ક યુ. આ લઈ લે શામાં પાણી ભરીને લઈ દો તો લોટો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો આ સરસ મજાનું મંદિર જે નવું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં આપણા અજયપાલ દાદાને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. ત્યાં એક સરસ મજાના મંદિરો નાના નાના બનાવવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું. થોડું બાંધકામ બાકી છે, ધીરે ધીરે તે પણ થઈ જશે. અને તમે જોઈ શકો છો કે આપણા સમાજની મા, બહેનો, દીકરીઓ અહીંયા આવીને પૂજા અર્ચના કરી શકે છે.
બહુ મજાનું મંદિર બનાવવામાં આવ્યું છે, સરસ મજાનું છે. વાર તહેવારે સુખ દુઃખમાં લોકો અહીં આવીને પોતાનું મન હળવું કરી શકે છે, દુઃખો દૂર કરી શકે છે. અને અહીંયા જોઈ શકો છો સમૂહ ભોજનનો પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે પણ દાદા સર્વના દુઃખ હરતા, એ ક્યારે કોઈને ભૂખા રાખી શકે. સમાજના લોકોએ પણ આ મહાપ્રસાદમાં ભાગ લીધો હતો અને પોતાનાથી ઘરેથી જેટલું બને એટલું વાનગીઓ બનાવીને આ મહાપ્રસાદમાં પોતે પણ સહભાગી થયા હતા. તમે જોઈ શકો છો બહુ મોટી સંખ્યામાં આપણા સમાજની મા બહેનો દીકરીઓ આવીને આ ઉત્સવને મહોત્સવમાં ફેરવી નાખ્યો હતો. લોકો હસતા હસતા મોઢે જમી રહ્યા છે, પ્રસાદ લઈ રહ્યા છે. બહુ અનોરો ઉત્સવ હતો. આ સમાજ એક સાથે મળીને આ ઉત્સવને મહોત્સવમાં ફેરવ્યો. સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું, સરસ મજાનું મેનેજમેન્ટ બધાએ સાથે મળીને કર્યું છે, સમાજના લોકોએ સાથે મળીને કર્યું છે. આપણો સમાજ એક થઈને કર્યું છે આ કાર્યક્રમ. આવી જ રીતે સમાજ દરેક કાર્યક્રમને એક સાથે મળીને કરશે, સાથે ઊભા રહીને કરશે, સાથે સાથ કરશે તો આપણો સમાજ સૌથી આગળ વધશે. અને આ જ છે આપણા સમાજની એક ઓળખ જે બીજા ઇતર સમાજથી અલગ તરી આવે છે. આપણા સમાજના લોકો હંમેશા અગ્રસર રહે છે કોઈ પણ કાર્યમાં અને આગળ પણ તેઓ સાથે રહેશે અને સમાજના દરેક કાર્યને મહત્ત્વપૂર્ણ સમજીને એને સફળ બનાવશે. જે રીતે આ દેખાઈ રહ્યું છે, લોકો હસતા મોઢે મહાપ્રસાદ લઈ રહ્યા છે અને આ કેટલો સરસ મજાનો ઉત્સવ થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો બહુ સરસ મજાનો ઉત્સવ છે. સરસ એવું ડેકોરેશન કરવામાં આવ્યું છે, સરસ એવું મંડપ બાંધવામાં આવ્યો છે, વ્યવસ્થા પણ બહુ મજાની કરવામાં આવી છે. લોકોને સગવડતાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. સરસ મજાનું આયોજન છે. દરેક લોકો હસી ખુશીથી આ મહાપ્રસાદનો લાભ ઉઠાવી રહ્યા છે. સ્ત્રીઓ અહીંયા મંદિરમાં પૂજા અર્ચના કરી રહ્યા છે. આવી રહ્યા છે અહીંયા પણ સારી પૂજા જય હો પાલન દાદા. આવો આપણે સૌ મળીને દાદાના ચરણોમાં વંદન કરીને કહીએ જય હો પાલનપીર દાદા, જય હો અજયપાલ દાદા, જય હો દેવનાથ દેવ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય હો પાલન દાદા લખજો. દેવોના દેવ સાથે જોડાઈને ભક્તિભરી યાત્રા શરૂ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બસ આવી રીતે જ મુંબઈ વીકે સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ.